મત પોપટ મારે વાતણી ને જદી રાણા રમતું ને મે આવા પોપટ મારે વાતણી એ વછરાજ રમતું મે એ પણ ખેલી લે ખાડા નાખે વેગડ કારણ વછરા આ તો રાત પડે ને અમે રખડતા હા ભાઈ હા અને દાદા ધાણા નો હોય જો એ દાદા વછરા તમારી મહેરથી આરે રે મને ભોગવી 56 ભોગ કાતો મરી જાજો ને કાજો મારજો કાતો મરી જાજો ને કાજો મારજો અને ઓલી પીઠનો દેખાણજો તમે નકર મારી સૈયરું મને મેણા બોલશે અરે રે તું તો કાજર ઘર નહીં ના હો તું તો કાજર ઘર નહીં ના જય વછરા એ જાવો ચડિયો નથી ગણે દાદો માછડો જાવો ચડિયો નથી ગણે દાદો માછડો મારો મુરીલાનો વછરાજ એ હા મારા મુરીલાના પાદરના ધણીયા કદી મારો મુરીલાનો વછરાજ કહેતો હોય જય વછરાજ કે દુનિયાની અંદર અને ભાડુકિયાની અંદર જો આગેવાની દીધી હોય ને તો મારા મુરીલાને વછરાજની દીધી હોય હો તેથી મારો મુરીલાનો વછરાજ આવતો હોય કેવો ધીંગાણાનો ઢોલ જાવા કે રે ધીંગાણાનો ઢોલ જાવા કે રે હું તો અવમાનવી જાગે રે ધીંગાણાનો ઢોલ જાવા કે રે હું તો અવમાનવી જાગે રે પડાણાના પંખડા કાપીને મારતે ઘોડે બોલાવે જોહો જોહો પડાણેથી વાછરો આવે રે મુરીલાથી વાછરો આવે રે પડાણેથી વાછરો આવે જય જય વછરા હા મુરીલાનો વછરા જો ભાઈ જો હા દાદા હે પણ બાપ અરે જદી હું તો આને નીચે ધરતી હોય જદી કાકા કુટુંબ મામા મોહર જદી ભાઈઓ જાયું સાથે મૂકી દે જદી કદાચ આવા સુરવીરને એકવાર ધા નાખજો કારણ કે રામ કરીએ રાણાને બીજા પાયે કર કરીએ નહીં ઈ પીડું ભાંગર હાર એ વછરાજ અને ચડિયો છે અને ચડિયો છે કઈ વેગડ નામની ગાયની વેગડ ના વારો ચડિયો નથી ગણે દાદો વાછડો એ એવો ચડિયો નથી ગણે દાદો વાછડો અને તેથી મારા મુરીલાના પાદરના ધણી એમ કહે કે દાદા
કોકની અંદર કદાચ વાછરા દાદાના બે હેડા કર્યા હોય અને હું વાછરો બોલું મારા મંડળની અંદર કોઈ ગુરી દ્રષ્ટિ કરે અને હું નાગના કરેલા કદાચ હારા તણથી જીવે અને હું વચરાજ જો જમણા પગે બટકું ભરું અને ડાબા પગનો અંગૂઠો હલવા દઉં તો મુંડલાના પાદરનો ધણી ન કરો જો જો હા વસરાજ હા વસરાજ હા બોલ વાછરા દાદાની જય. ઓય કાકા અમારો દીકરો હવે તમે ને મારા બાપા બે મારી વહુના આણા તેડવા જાવ કે નથી જતા હે તમે ને મારા બાપા બે ઈ બધું ઠીક છે હા પાતે માથે હું બાંધ્યું છે લાલની મોંડી તો ઠીક રહેવા દ્યો તમે કા માથે પાઘડી બાંધી છે શેની લે પાઘડી છે ની હોય પાઘડી હોય કોણ લઈ આવ્યું છે મારા બાપા કી આપા પેલા કે નવા જૂના હતા ઈ જૂના હતા ઈ હા તાઈ મારો દીકરો આમ જો ને સજ્જ ભજે કરી આવી ગયો છે ગુલાબી કલર ટી શર્ટ પહેરીને બેઠા એને હું ખંભે નાખ્યું તારા આપા ઈ મારા હાટુ પાઘડી લઈ આવ્યા સુરત થી સુરત થી લે તમને નથી ખબર ના કે દુના લઈ આવ્યા તાઈ બતાય બધા ઈશ્વરી એમ જોયો તો ખરી હવે પાઘડીમાં હું જોઉં ઈ બધી હરખી જ હોય હે પાઘડીમાં હું જોવાનું આ તારા આપા સુરત થી લેવા હે તારા હાટુ હા હે હા તો બતાય તો મારો દીકરો તો લ્યો આઈસ્ક્રીમ પકડો એમાં આઈસ્ક્રીમ પકડવું જો તો લાઈ પકડું તો બીજું શું થાય તારી પાકડી તો જોઈ લાગે ક્યાંક મેં ભેગું કર આ બધું તારું ભેગું કર ભાઈ ભેગું કર આ તારું આઈસ્ક્રીમ લઈ લે હે કાકા હા મારો દીકરો આજ પાઘડીને બદલે સોયણી આવી ગઈ હે લાય ઉપર તારો મસાલો ઉપાડાય ચાલો આ તું ક્યાંથી લઈ આવ્યો તો અમારા આપા લઈ આવ્યો બે હરખા કલર ની હતી મેં પહેરી લીધી લે આ લે હવે જો હા મને પૈસા વાપરવા ના દ્યો તો હું ગાયું ભેહુમાં જાઉં કેટલાક જોતા હે 200-300 દઈ ગયો હે ગાવલડી સારવા નહીં જાઉં રૂપા કાકા ગાવલડી સારવા નહીં જાઉં રે એ ગાવલડી સારવા જાને મારા ગી ગલા ગાવલડી સારવા જાને ને હે ગોવરિયા મેળા બોલે રૂપા કાકા ગોવરિયા મેળા બોલે રે એ સના સના મેળલા બોલે મારા દીકરા સના સના મેળલા બોલે રે રત્નાનો છોકરો વાંઢો ગગુડિયો રત્નાનો છોકરો થઈ રહે વિરાજ તો હોય એવું કે મારા દીકરા હવે આપા આખા ગામના છોકરા એમ તો કે રત્નાનો છોકરો વાંઢો પણ હવે એમે કેવા માંડ્યા રત્નાનો છોકરો ઢાંઢો લે અરે મારો દીકરો એવું ન હોય એવું નથી તને હાંસવો હારો ને એટલે મારા દીકરા બાકી છે ને બાકી તારી ઉંમર નથી હજી તો નાનો છો તું નાનકો છો પેલાથી આપણા ઘર આમ જો તું મારી વાત સાંભળ પેલા હા એ એક રૂપિયો આપે રૂપા કાકા એક રૂપિયો આપે લે ગાવલડી સારવા આયલો ગગુડિયો ગાવલડી સારવા આયલો એ ગાવલડી સારવા તને મારા ગીગલા ગાવલડી સારવા જાને રે રે ગાવલડી સારવા આયલો ગગુડિયો ગાવલડી સારવા આયલો રે સીધો વાળ્યો જો જો ઈ મને ખબર હતી ઉભો થા આ ફાટી તો ગયો હે આવ ફાટી જાય વાંથી કેને ધક્કો માર્યો તો કોઈ નથી માર્યો વાંથી તારા બાપ કોઈ ધક્કો નથી માર્યો તને થોરો નથી એ રહેતો આમ જો આ પાઘડી રીને થોડીક આડી આવે ચશ્મામાં માં દીકરો ઠેક એવું થઈ ગયું મેં જ કીધું કાંઈ તો કે ધક્કો એનો બાપ કાંઈ લબાસો હાંસેવન તેવડ નથી ને અડધું હોય એટલું પહેરતો આવે 4-5 બંડીઓ પહેરી છે હેઠે હા અને સીધો આમ જો વાળ્યો હો તું લાકડી ઊભી રાખ તારા બાપ વાહે કોકને લાગશે તે હું વાડિયા જ જાઉં છું ઘેટા બકરામાં ગાયું સારવા ભાઈ આ હું કીધું ઘેટા બકરામાં
ઘેટા બકરા આપણે હે ઘેટા બકરા છે આપણે હા વિહેક પડ્યા હે હે આ ઓલા વાળાનો વાય પાસે બાંધ્યા હવે ખોટી વાત રહેવા દ્યો ને ભાઈ તો ગયો ઘેટા હવે બકરા અરે વીરા ઓ કાકા હું કહું તમને ઓલ માર ભાઈ કેરોસીન નું ડબલું મોકલું તમારે લેતો જવું હે કેરોસીન ને ન્યા હું લઈ જાઉં તારા બાપ ન્યા કેરોસીન ને શું કરવું લે કેરોસીન નો જે માર હાઉન કરે અરે તા આને ન્યા શું કામ છે પણ કેરોસીન નું અમારે પણ તમે બે મારી હાઉન કરે જાવ ને હા આ તમારે હાઉ હતું કેરોસીન લેતા જાવ ને પણ ન્યા હું ગુડું હે પણ તમે જેવું વિચારો એવું કઈ નથી તઈ જો તમે મારી વહુને તેડવા મારે હાઉના ને હારાની ઘરે જાવ હા અને જો એકેય ના પાડે હા તો કેરોસીન નું ડબલું છાટીને હરગાવી દેજો એ હવે કેરોસીન વાળો જાને ભાઈ તારે વાહ કાબરા કરવા લાગે અરે વીરા હા વીરા હા હા બોલ ને ભાઈ બોલ બોલ તું ડ્રેસિંગ રૂમ ભેગી નો થા ને કે ન્યા અંદર આવીને ગોલારી નાખીશ હો હું તને દાબેલી તેમાં પછી હું ભૂલી જઈશ કે હું તારો કાકો છું એમ વીરા હા વીરા હા કાલ મહિલા હો વીરા આ નીકળ હાલ કપડી દીકરાની વહુના આણા તો તેડવા જાય વીરા પણ રાજના રસ્તેથી નહીં પરવારના રસ્તેથી નીકળી જાય હા વીરા કારણ હા વીરા કે તને ખબર નહીં હોય શું વીરા કે આપણા રાજના રાજા અજમલ જ પાપી પેટે વાંજ્યા શું વાત કરો છો વીરા અને કદાચ જો વાંજિયાના સુકન લેવાઈ જાય ને હા વીરા તો આપણો દીકરો પણ વાંજ્યો રે માટે જેથી કરી અને રાજાના સુકન નથી લેવા ને કદાચ હા વીરા રાજનનો જો રથ સામે મળે ને ઘોડસવારી સામે મળે હા વીરા તો અવડું ફરીને ઉભો રહી જાજે અને આમાં ડગલા ન ભરતો વીરા હા, વીરા. ડગલા ન ભરતો હો અવડું ફરી ઉપાડી જાશું કારણ કે જો આપણે રાજના માર્ગે જાશું ને હા તો રાજભાઈ જો અજમલ આપણે સામા મળશે ને વીરા રાજના માર્ગે જાશું તો સામા મળશે જ પણ રાજના નહીં પરવાડના રસ્તે પરવાના માર્ગે જાવું છે તો ચાલ વીરા વેવાયુના ઘરે જાય અને આપણા ગગલાના આણા તેના ના આવી વીરા આજ યાણા દેણવાયા જે રાજ કારે આજ આજ વેવાયુની ઘેરે આયલા રાજ કારે આજ અને સામા મૈડા યજમાન એવા વીરા મારા આજ સુકન્યા માટે રાયા મને થાય છે રેયા. એ વીરા તે કીધું તેવું થયું હો વીરા થાય જ મને ખબર આપણે જ હોય. પાછળના માર્ગેથી ગયા તોય અહીંયા હવે મળી ગયા કરમ જોર કરતા ને ગમે ત્યાં ભેગા થઈ જાય એવું છે હાલ અવડું ફરીને બોલી ગયા હવે એને રથડો હમણાં હોઈ જાય પછી આપણે બે પાછા આવીને જાવ પછી જાય અરે વિરાગદાન જી મહારાજ અરબારી ભાઈને પૂછો કે અમારા મહારાજાને જોઈ શા માટે અવરું ફરી ઉભા છો વીરા અરે રાયકા ભાઈ અમારા મહારાજાને જોઈને તમે શા માટે આડું ફેટ ઉભા છો આડું ફરીને ઉભા નથી રે ભાઈ અવડા ઉભા છે હા આડું અરે વીરા પ્રધાન ઈ મારા ભાઈને થોડુંક બોલવામાં એમ થાય પણ વીરા આજે અવડું ફરીને ઊભું રહેવાનું બીજું કોઈ કારણ નહીં